નમસ્કાર ખેડૂત મિત્રો, દેવલક્ષ્મી સીડ્સમાંથી પૂર્વાશ પટેલ. અત્યારે દરેક ખેડૂતને એક પ્રશ્ન છે કે મગફળી 40-50 દિવસની થાય ત્યારે વિકાસ વૃદ્ધિ ખૂબ વધારે પડતો થઈ ગયો છે. મગફળી ઊંચી થઈ ગઈ છે, પણ નીચે જોઈએ એવા સોયા દેખાતા નથી કે ફૂલ દેખાતા નથી. જો છોડ પોતાની બધી શક્તિ ફક્ત દેખાવમાં અને ઊંચાઈ વધારવામાં વાપરી નાખશે તો ઉત્પાદન ક્યાંથી મળશે? જેથી આ પાંદડા અને ડાળીઓનો વિકાસ અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? આજે આપણે બહુ વિગતવાર સમજીશું કે મગફળીનો આ વધારાનો વાનસ્પતિક વિકાસ આપણા પાકને કેવી રીતે નુકસાન કરે છે, કઈ ટોપ 5 પીજીઆર ટેકનિકલ દવાઓથી અટકાવી શકાય અને કઈ ભૂલ અત્યારે બિલકુલ નથી કરવાની અને તેનો સાચો સમય તથા ડોઝ કયો રાખવાનો છે, જેથી મગફળીમાં આપણે શક્તિને વધુ ફૂલફાલ અને સોયા બેસવામાં ડાયવર્ટ કરી શકીએ. જો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો દેવલક્ષ્મી ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરો, જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળી જાય અને આ વિડીયો તમારા મોબાઈલમાં સેવ થઈ જાય. સૌથી પહેલા વાત કરીએ વૃદ્ધિ અટકાવવા માટેના શ્રેષ્ઠ 5 ટેકનિકલ કેમિકલ્સ અને સાચા ડોઝની, જે રાસાયણિક ઉપાયોથી મગફળીનો વિકાસ અટકાવીને ફૂલની સંખ્યા અને નીચે ડોડવા કે સોયા બેસાડશે. પહેલું ટેકનિકલ છે પેક્લોબુટાઝોલ 23%. આ સૌથી લોકપ્રિય અને પાવરફુલ ગ્રોથ રેગ્યુલેટર છે. માર્કેટમાં મળતું સિઝન્ટા કંપનીનું કલ્ટા બ્રાન્ડથી મળે છે. ડોઝની વાત કરીએ તો 15 લીટરના પાણીની અંદર માત્ર 5 ml નાખવાનું છે. બીજું ટેકનિકલ છે મેપિકવેટ ક્લોરાઇડ 5%. આ પણ મગફળીના ગ્રોથને રોકવા માટે ખૂબ સરસ પરિણામ આપે છે. માર્કેટમાં મળતું ઘરડા કંપનીનું ચમત્કાર બ્રાન્ડથી મળે છે. ડોઝની વાત કરીએ તો એક પંપની અંદર 25 ml નાખવાનું છે. ત્રીજું ટેકનિકલ છે ક્લોરમેકોટ ક્લોરાઇડ 50%. માર્કેટમાં મળતું BASF કંપનીનું લિયોસિમ બ્રાન્ડથી મળે છે. ડોઝની વાત કરીએ તો આનો ડોઝ પણ એક પંપમાં 25 ml નાખવાનો છે. ચોથું ટેકનિકલ છે હોમોબ્રાસોલાઇડ 0.04%. માર્કેટમાં મળતો ગોદરેજ કંપનીનું ડબલ બ્રાન્ડથી મળે છે. 15 લીટરના પાણીની અંદર માત્ર 10 થી 15 ml નાખવાનું છે. અને પાંચમું ટેકનિકલ છે સાયક્લેનાઇડ 2.10% વત્તા મેપિક્વાટ ક્લોરાઇડ 8.40%. માર્કેટમાં મળતું બાયર કંપનીનું ઇગ્નિટસ બ્રાન્ડથી મળે છે. તે પણ 15 લીટરના પાણીની અંદર માત્ર 10 ml નાખવાનું છે. ખેડૂત મિત્રો, આ બધા જ ટેકનિકલ દવાઓમાંથી કોઈ પણ એક દવાનો મગફળીના પાકમાં છંટકાવ કરવાથી તમારી મગફળીમાં ફૂલની સંખ્યા અને નીચે ડોડવા કે સોયા વધુ બેસાડશે. આ દવા મગફળી 40 દિવસથી લઈને 50 દિવસની વચ્ચે હોય ત્યારે આ સ્પ્રે કરવાનો છે. 50 દિવસ પછી આનો બહુ ફાયદો મળતો નથી. જ્યારે ફૂલ અવસ્થાની શરૂઆત થાય ત્યારે આનો બેસ્ટ ટાઈમ છે દવા છંટકાવ કરવાનો. હવે વાત કરીએ મગફળીમાં વધારે પડતો વિકાસ કેમ નુકસાનકારક છે. મગફળીનો છોડ પોતાના મૂળ દ્વારા જમીનમાંથી ખાતર, પાણી અને પોષક તત્વો ખેંચી લે છે. આ બધી એનર્જી ઉર્જા પોતાના વિકાસ માટે વાપરે છે. જ્યારે છોડ 35 દિવસનો થાય ત્યારે એનો વાનસ્પતિક વિકાસ પૂરો થઈ જવું જોઈએ અને એ બધી જ એનર્જી ફૂલ બનાવવામાં ડાયવર્ટ થવી જોઈએ. પણ જો મગફળી ખેતરમાં બહુ ઊંચી થવા માંડે, લથડી પડે એટલી વધી જાય, એનો મતલબ એ છે કે છોડ જમીનમાંથી જેટલી પણ એનર્જી લે છે તે બધી એનર્જી માત્ર નવા પાંદડા, નવી ડાળીઓ બનાવવામાં વેડફી રહ્યો છે. જો બધી ઉર્જા પાંદડા બનાવવામાં વપરાઈ જશે તો છોડ પાસે ફૂલ બનાવવા માટે એનર્જી બચશે નહીં. પરિણામે ફૂલ ઓછા આવશે, સોયા ઓછા બેસશે અને જો સોયા ઓછા બેસશે તો સીધી વાત છે કે ઓક્ટોબર મહિનામાં જ્યારે આપણે મગફળી ઉપાડીશું ત્યારે દોડવા ખૂબ ઓછા નીકળશે. એટલા જ માટે આપણે છોડને એક સિગ્નલ આપવું પડશે. છોડને કહેવું પડશે કે હવે તારે વધવાનું નથી અને તારી બધી જ તાકાત જમીનની અંદર સોયા ઉતારવામાં અને ફૂલ લાવવામાં વાપરવાની છે. આ કામ જે દવાઓ કરે છે તેને આપણે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર એટલે કે PGR એટલે કે વિકાસ અટકાવવાની દવા કહીએ છીએ. ખેડૂત મિત્રો, આ સમયે અત્યારે કઈ ભૂલ ન કરવી જોઈએ. પેલું છે નાઇટ્રોજન યુક્ત ખાતર બંધ કરવા જોઈએ. આ સમયે ભૂલથી પણ યુરિયા કે એવું કોઈ ખાતર ના આપો જેમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય. નાઇટ્રોજન છોડને વાનસ્પતિક વિકાસ ખૂબ બમણો કરી દેશે, જેથી પ્રોબ્લેમ ઘટવાને બદલે વધી જશે. બીજું છે ટોનિક કે બાયો દવાઓનો આડેધડ છંટકાવ ન કરવો જોઈએ. માર્કેટમાં મળતા સામાન્ય ગ્રોથ પ્રમોટર કે હોર્મોન્સ અત્યારે છંટવા ન જોઈએ, જે છોડની ઊંચાઈ વધારે છે. આપણે અત્યારે ગ્રોથ વધારવાનો નથી પણ રેગ્યુલેટ એટલે કે નિયંત્રણ કરવાનું છે. હવે વાત કરીએ દવા છાંટવાનો સાચો સમય અને જરૂરી શરતો કઈ છે. આ દવા ગમે ત્યારે છાંટી દેવાથી પરિણામ નથી મળતું. તેના માટે યોગ્ય સમયગાળો 40 થી 50 દિવસનો વચ્ચેનો છે. જ્યારે તમારી મગફળી 40 થી 45 દિવસની થાય અથવા ફૂલ આવવાની શરૂઆત થતી હોય ત્યારે આ સ્પ્રે કરવો સૌથી બેસ્ટ રિઝલ્ટ આપે છે. 50 દિવસ પછી આ દવાનો ખાસ ફાયદો થતો નથી. બીજી સૌથી અગત્યની શરત એ છે કે જ્યારે તમે ખેતરમાં આ છંટકાવ કરો છો ત્યારે જમીનની અંદર પૂરતો ભેજ હોવો અત્યંત આવશ્યક છે. જો જમીન સૂકી હશે અને તમે ગ્રોથ રેગ્યુલેટર છાંટશો તો આ છોડ વિપરીત અસર થશે. ઉપરાંત ક્યારે પણ તડકામાં બપોરના સમયે આ દવા છંટકાવ નથી કરવાની. આપણે હંમેશા સવારના ઠંડા ગારામાં અથવા સાંજના સમયે છંટકાવ કરવો વધારે હિતાવક છે. ખેડૂત મિત્રો, આ દવા ગ્રોથ રેગ્યુલેશન એ ગ્રોથ રોકવો નથી પણ ડાયવર્ટ કરવાનું છે. સામાન્ય રીતે ખેડૂતો એવું સમજે છે કે આ દવા છંટકાવ કરવાથી મગફળીનો વિકાસ કાયમી માટે રૂંધાઈ જશે, પરંતુ વાસ્તવમાં આ દવાઓ છોડના વાનસ્પતિક ભાગો, પાંદડા, ડાળીઓ, એનર્જીને પ્રજનન ભાગો એટલે કે ફૂલ, સોયા તરફ વાળી દે છે. એટલે કે જે ખોરાક પાંદડા વધારવામાં વપરાતો હતો તે હવે મોટા અને મજબૂત દોડવા બનાવવામાં વપરાશે. બીજો સ્પ્રેની જરૂરિયાત ક્યારે કરવો? જો ખેતરમાં ખૂબ જ વધારે પડતો ગ્રોથ હોય અને એક સ્પ્રેથી પણ નિયંત્રણ થતો ન હોય તો જ 12 થી 15 દિવસ પછી
બીજો સ્પ્રે કરવો જોઈએ. જો જરૂર ન હોય તો ઓવરડોઝ બિલકુલ ન કરવો જોઈએ, નહીતર તમારી મગફળી પીળી પડી શકે છે અથવા પાછી પડી શકે છે. માહિતી તમને ખેડૂત મિત્રોને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી ખેતીલક્ષી જાણકારી તમને સમયસર મળતી રહે. જય જવાન, જય કિસાન.